નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ ઊંડા અને રસપ્રદ સવાલ પર વાત કરવાના છીએ. એક એવો સવાલ જે કદાચ ઘણા સમયથી પૂછાતો આવ્યો છે કે જે સર્જનહાર છે, જેણે બધું બનાવ્યું છે, એ પોતે જ પોતાની બનાવેલી સૃષ્ટિનો વારસદાર કેવી રીતે બની શકે? ચાલો આ આખા રહસ્યને સમજવાની કોશિશ કરીએ, સાથે મળીને. તો આ જ છે એ મૂળ સવાલ ખરું ને, કે જે સમગ્ર સૃષ્ટિનો માલિક છે એ જ એનો વારસદાર કેવી રીતે બને? આ તો એક વિરોધાભાસ જેવું લાગે છે, પણ આ જ વિરોધાભાસ આપણને એક એવી અદ્ભુત દૈવી યોજનાના ઊંડાણમાં લઈ જશે, જેના વિશે આપણે આજે વાત કરવાના છીએ. સારું, તો આ જટિલ વિષયને સરળતાથી સમજવા માટે આપણે એને 5 ભાગમાં વહેંચી દીધો છે. સૌથી પહેલાં આપણે એ જોઈશું કે સર્જનહાર વારસદાર બન્યા કેવી રીતે. પછી 2 બહુ જ મહત્વના શબ્દો છે, પ્રથમ જનિત અને એકમાત્ર જનિત પુત્ર, એમનો તફાવત સમજીશું. એ પછી વધસ્તંભ દ્વારા વારસો કેવી રીતે પાક્કો થયો એની વાત કરીશું. ચોથા ભાગમાં વારસો મેળવનારા બીજા ભાઈ બહેનો વિશે જાણીશું. અને છેલ્લે આ બધી બાબતો સૃષ્ટિની પરિપૂર્ણતા તરફ કેવી રીતે દોરી જાય છે એના પર એક નજર કરીશું. ચાલો, તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વારસદાર બનેલા સર્જનહાર. અહીં આપણે એક એવી વાત સમજવાની છે જે કલ્પના બહારની છે, કે જે ઈશ્વરના પુત્ર ખુદ સર્જનહાર હતા, એ એક સૃષ્ટ જીવ એટલે કે એક બનાવેલી વસ્તુ કેવી રીતે બન્યા? જુઓ, આની પાછળનો જે તર્ક છે ને, એ ખરેખર બહુ જ રસપ્રદ છે. વિચાર કરો, જે વસ્તુ તમારી પોતાની જ હોય એનો વારસો તમે કેવી રીતે મેળવી શકો? વારસો તો કોઈ બીજા પાસેથી મળે. એટલે સ્ત્રોત પ્રમાણે આ દૈવી યોજનાને પૂરી કરવા માટે સર્જનહાર માટે પોતે એક સૃષ્ટિજીવ બનવો જરૂરી હતું, જેથી એ પિતા પાસેથી વારસો મેળવી શકે. અને આ વાતને સમર્થન આપણને અહીં કોલોસીના પત્રમાંથી મળે છે. એમાં સાફ સાફ લખ્યું છે કે તે અદૃશ્ય ઈશ્વરની પ્રતિમા છે અને સર્વ સૃષ્ટિ પર પ્રથમ જનિત છે. કેમ? કારણ કે એમના દ્વારા જ બધી વસ્તુઓનું સર્જન થયું. તો જુઓ, એ સર્જનહાર પણ છે અને પ્રથમ જનિત પણ. આ બેવડે ભૂમિકા જ આખી વાતને સમજવાની ચાવી છે. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ બીજા વિભાગ પર. અને આ વિભાગ ખૂબ જ મહત્વનો છે, કારણ કે અહીં આપણે 2 એવા શબ્દોની વાત કરવાના છીએ જે આખા રહસ્યને ખોલી નાખશે. આ 2 શબ્દોનો તફાવત સમજવો ખરેખર બહુ જરૂરી છે. પહેલો શબ્દ છે મોનોગેનેઝ. એનો અર્થ થાય છે એકમાત્ર જનિત પુત્ર. આ શબ્દ ખાસ કરીને પુત્રના દૈવી સ્વભાવ માટે વપરાય છે. એ એમનો એવો દરજ્જો છે જે એકદમ અનન્ય છે. બીજું કોઈ પણ સૃષ્ટિજીવ એ દરજ્જો મેળવી શકે નહીં. હવે બીજો શબ્દ છે પ્રોટોટોકોસ, જેનો અર્થ છે પ્રથમ જનિત પુત્ર. હવે આ શબ્દ એમની એક અલગ ભૂમિકા બતાવે છે. એક એવા પુત્રની ભૂમિકા જે એક શ્રેષ્ઠ જીવ બન્યા, જે સૃષ્ટિમાં પ્રથમ છે અને જે બીજા બધા માટે એક રસ્તો ખોલી રહ્યા છે. તો હવે આ તફાવત એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. એક તરફ છે એકમાત્ર જનિત પુત્ર, જે એમનો દૈવી અનન્ય દરજ્જો છે, અને બીજી તરફ છે પ્રથમ જનિત પુત્ર, જે એમણે એક સૃષ્ટ જીવ તરીકે સ્વીકારેલી ભૂમિકા છે, જેથી એ ઘણા ભાઈ બહેનોમાં પ્રથમ બની શકે અને બીજાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડી શકે. બસ આ જ ભેદ આખી વાતનો પાયો છે. સારું, તો હવે આપણે ત્રીજા વિભાગમાં જઈએ છીએ. અહીં આપણે એ જોઈશું કે વારસાની જે આખી વાત છે એ ફક્ત એક વિચાર નહોતો, પણ એક વાસ્તવિક ઘટના, વધસ્તંભની ઘટના દ્વારા એને કેવી રીતે સુરક્ષિત કરવામાં આવ્યો. આ આખી પ્રક્રિયાને આપણે 3 સરળ પગલાંમાં સમજી શકીએ છીએ. પહેલું પગલું, પુત્ર સ્વેચ્છાએ એક સૃષ્ટ જીવ બને છે. બીજું પગલું, વધસ્તંભ પર આજ્ઞાપાલનનું બલિદાન આપે છે, જેનાથી વારસો મેળવવાનો અધિકાર પાક્કો થાય છે. અને ત્રીજું અને અંતિમ પગલું, એ પૂર્ણ થયેલી સૃષ્ટિને પિતાને પાછી અર્પણ કરે છે. આ આખો ક્રમ જ દૈવી યોજનાની સુંદરતા અને સંપૂર્ણતા દર્શાવે છે. હવે એક બહુ જ મહત્વની વાત, પ્રથમ જનિત પુત્રની આ આખી સફર ખાલી એમના પોતાના માટે નથી. ના, એમણે તો એક રસ્તો બનાવ્યો જેથી બીજા પણ એના પર ચાલી શકે. અને આ જ છે આપણો ચોથો વિભાગ, વારસો મેળવતા નાના ભાઈ બહેનો. તો આ નાના ભાઈ બહેનો એટલે કે વિશ્વાસીઓ માટેનો માર્ગ કેવો છે? એમને પણ દત્તક પુત્રો અને પુત્રીઓ બનવાનું છે. એમને પણ પ્રથમ જનિતના આજ્ઞાપાલનનું ઉદાહરણ અનુસરવાનું છે. દુઃખમાં ભાગીદાર થઈને પોતાનો વધસ્તંભ ઉઠાવવાનો છે.
અને આ બધાના પુરસ્કાર રૂપે એમને વચનબદ્ધ 1000 વર્ષના રાજ્યનો વારસો મળશે અને એ જ આધિપત્ય પુનઃસ્થાપિત કરશે જે પહેલાં આદમે ગુમાવ્યું હતું. તો ટૂંકમાં કહીએ તો પ્રથમ જનિતના કાર્યોને લીધે જ વિશ્વાસીઓ દત્તક સંતાનો બની શકે છે અને એમના સહવારસદાર પણ બની શકે છે. આ બારણું એમના કારણે જ ખુલ્યું છે. અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા અંતિમ અને કદાચ સૌથી મહત્વના વિભાગ પર. આખી વાતનો અંતિમ હેતુ શું છે? આ બધું શા માટે થઈ રહ્યું છે? ચાલો સમજીએ સૃષ્ટિની પરિપૂર્ણતા વિશે. તો જુઓ, આખી દૈવી યોજનાનો અંતિમ તબક્કો કેવો છે? એની શરૂઆત વધસ્તંભથી થઈ, જ્યાં પ્રથમ જનિતના રક્તથી એક નવો કરાર સ્થપાયો. પછી આવે છે પુનરુત્થાન, જેના દ્વારા વિશ્વાસીઓને દત્તક સંતાનો તરીકેની પુષ્ટિ મળી. એ પછી આવે છે વફાદારીના પુરસ્કાર રૂપે 1000 વર્ષના રાજ્યનો વારસો. અને આ બધાનો અંતિમ વિજય ત્યારે થાય છે જ્યારે સૃષ્ટિમાંથી પાપ અને મૃત્યુને જડમૂળથી દૂર કરી દેવામાં આવે છે. અને આ જ આખી યોજનાનો હાર્દ છે. પ્રથમ જનિત પુત્ર એ એક બ્લૂપ્રિન્ટ છે, એક સંપૂર્ણ મોડેલ કે જે કોઈ પણ સૃષ્ટિ જીવ જેને સ્વતંત્ર ઈચ્છાશક્તિ મળી છે એણે આખરે કેવું બનવું જોઈએ એનો સંપૂર્ણ નમૂનો. તો આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું સૃષ્ટિનો અંતિમ હેતુ એક એવી પરિપૂર્ણ સ્વતંત્ર ઈચ્છાશક્તિનું નિર્માણ કરવાનો છે? એક એવી ઈચ્છાશક્તિ જે સંપૂર્ણપણે ઈશ્વર સાથે એકરૂપ હોય? આ એક એવો વિચાર છે જેના પર આપણે સૌએ મનન કરવું રહ્યું.